ધાંગધ્રાના ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકો તથા ભોજનાલયમાં ગરીબ લોકોને કેરીનો રસ તથા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું. જૈન એલર્ટ ગ્રુપ દ્વારા 100 કિલો કેરીનો રસ તથા 50 કિલો ગુંદી ગાંઠિયાના નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પંથકના ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં અનેકવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાઓ કરવામાં આવતી હોય છે. જેમાં ખાસ કરીને વાત કરીએ તો જૈન એલર્ટ ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અબોલ જીવોને કતલખાનેથી છોડાવવા, શિયાળાની ઋતુમાં નિરાધાર તેમજ ગરીબ લોકોને ધાબળાનું વિતરણ કરવું, તહેવારોમાં મીઠાઈ વિતરણ કરવું, તે ઉપરાંત ઉનાળાની સિઝનમાં છાશનું વિતરણ કરવું સહિત વિવિધ સેવાઓ કરવામાં આવતી હોય છે. ત્યારે આજરોજ જૈન એલર્ટ ગ્રુપ દ્વારા ધાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલ સૂરજ પાર્વતી ભોજનાલય ખાતે ભોજન આરોગતા ગરીબ લોકો તથા પ્રેસવાળા મેલડી માતાજીના મંદિર તેમજ જોગાસર તળાવ પાછળ રહેતા ઝૂંપડપટ્ટી વિસ્તારના 350 જેટલા બાળકોને 100 કિલો કેરીનો રસ તથા 50 કિલો ગુંદી ગાંઠિયાનો નાસ્તો આપવામાં આવ્યો હતો.